સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન। ગત ચોમાસામાં અતિવૃષ્ટિથી થયેલા પાક નુકસાનની 50% સહાય મળતા ધરણા કર્યા। ખેડૂતો પ્રત્યે ભેદભાવ રાખવાનો સરકાર પર કર્યો આરોપ। મોરબીમાં કોંગ્રેસના વિરોધ કાર્યક્રમને લઈને પોલીસ છાવણીમાં ફેરવાઈ મનપા। રોડ ગટર સહિતની સમસ્યાઓને કોંગ્રેસના નેતાઓએ મનપા કચેરીનો કર્યો ઘેરાવ। મનપાના પરિસરમાં પ્રવેશવા ન દેતા પોલીસ સાથે થયું ઘર્ષણ। રાજકોટના કાલાવડ રોડ પર આવેલી પરિશ્રમ હાઉસિંગ સોસાયટીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ। સુવિધાઓથી વંચિત રોષે ભરાયેલા ફ્લેટ ધારકોએ વિરોધ નોંધાવ્યો। સોસાયટીમાં રાજકીય પક્ષોના પ્રવેશ પર ફરમાવ્યો પ્રતિબંધ। સોસાયટીમાં સ્ટ્રીટ લાઇટ, પાકા રસ્તા અને પીવાના પાણી જેવી જરૂરી સેવાઓનો અભાવ। પડતર સમસ્યાઓનું નિરાકરણની માંગ સાથે કર્યા સૂત્રોચ્ચાર। સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ત્યાં સુધી કોઈપણ નેતાને સોસાયટીમાં પ્રવેશ નહીં આપવામાં આવે। ભાવનગરના સિહોરમાં 5 ગામના ખેડૂતોનું વિરોધ પ્રદર્શન। તાલુકા પંચાયત કચેરીનો કર્યો ઘેરાવ। તલાટીને 5 ગામનો ચાર્ટ સોંપાતા વિરોધ। તલાટીની ગેરહાજરીથી ખેડૂતોના કામ અટવાયા। સાવરકુંડલા ખરીદ વેચાણ સંઘ પર ખેડૂતોએ કર્યો હલ્લાબોલ। યુરિયા ખાતર ખેડૂતોને ન મળતા 70 ગામના ખેડૂતો અને પ્રતિનિધિઓએ સંઘ પર પહોંચી કર્યું હલ્લાબોલ। ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી ખરીદ વેચાણ સંઘના પ્રમુખનો કર્યો ઘેરાવો। ખરીદ વેચાણ સંઘનો હલ્લાબોલ કરી ખેડૂતોએ ડેપ્યુટી કલેક્ટરને આવેદન પાઠવ્યું। વિરોધને પગલે ખરીદ વેચાણ સંઘના પ્રમુખે ચાલતી પકડી। સાવરકુંડલા સંઘનું લાયસન્સ કેન્સલ થયું હોવાથી ખાતરનું વેચાણ બંધ થયું હોવાનું આવ્યું સામે। સાબર ડેરી સામે પશુપાલકોની વિરોધની ચીમકીને લઈને તંત્ર સજ્જ। ડેરી બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો। ભાવફેર મામલે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પશુપાલકોમાં રોષ। મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા ગાંધીનગર પહોંચ્યા। ઢોલ નગારા, પોસ્ટર અને બેનર્સ સાથે સમર્થકોનો પણ ગાંધીનગરમાં જમાવડો। કાંતિ અમૃતિયા ઇટાલિયાને આપી હતી ચેલેન્જ। જો કે ધારાસભ્યએ વિધાનસભા અધ્યક્ષનો સમય નથી માંગ્યો। ચેલેન્જની રાજનીતિને લઈને ઋષિકેશ પટેલનું નિવેદન। કહ્યું, આ ચેલેન્જની રાજનીતિ નથી, વિકાસની રાજનીતિ છે। રાજીનામું આપવા બાબતે સરકાર કાંતિ અમૃતિયાને શિખામણ આપશે એ બાબતે મૌન સાધ્યું। રાજીનામાની રાજનીતિ પર બોલ્યા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ બોલવાનું ટાળ્યું। કહ્યું, કાંતિ અમૃતિયા કે ગોપાલ ઇટાલિયા બેમાંથી કોઈ નેતા મારી પાસે નથી આવ્યા। રાજીનામાના રાજકીય સ્ટન્ટનો મુદ્દો ગરમાયો। આપ તરફથી પ્રવીણ રામની પ્રતિક્રિયા આવી સામે। કહ્યું, રાજીનામું આપવાની વાત અમૃતિયાએ કરી હતી। મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા થઈ રહ્યો છે પ્રયાસ। રાજીનામું આપ્યા વિના પાછા ન આવતા કાંતિ કાકા। ભાવનગર જિલ્લાના વલ્લભીપુરના રાજકારણમાં ગરમાવો। જિલ્લા ભાજપ સંગઠનની મંજૂરી વિના યોજાયો સરપંચોનો સન્માન સમારંભ। 30 થી વધુ સરપંચો અને 1500થી વધુ કાર્યકરો જોડાયા। કાર્યક્રમમાં ધારાસભ્ય સામે નારાજ ગ્રુપ દ્વારા ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા। સેવાહી સંગઠન નામે સમાંતર કાર્યાલય ખોલવાની જાહેરાત કરાઈ। ભાજપના કેટલાક હોદ્દેદારોની હાજરી હોવા છતાં પાર્ટી દ્વારા કાર્યક્રમથી દૂરીની જાહેરાત કરી। ધાનેરાના નવનિયુક્ત સરપંચના કાર્યક્રમમાં ગુલાબસિંહ રાજપૂતે પોલીસ પર કર્યા આકરા પ્રહાર। કહ્યું, ગામડાઓમાં ખુલ્લેઆમ વેચાય છે દારૂ। બનાસકાંઠામાંથી મહિને 7 થી 8 કરોડનો હપ્તો જતો હોવાનો કર્યો ગંભીર આક્ષેપ। સાબર ડેરી દ્વારા પશુપાલકોને ભાવફેર ઓછો ચૂકવવામાં આવતા વિરોધ પ્રદર્શન। સાબર ડેરી સામે વિરોધ કરતા પશુપાલકો અને પોલીસ વચ્ચે સર્જાયું ઘર્ષણ। ઉશ્કેરાયેલા પશુપાલકોએ પોલીસ પર કર્યો હતો પથ્થરમારો। સુરતમાં નેશનલ હાઈવે 48 પર તાપી નદીના બ્રિજની કામગીરી શરૂ કરાઈ। હાઈવેને 2 અલગ અલગ સ્થળોએ અપાયું ડાયવર્ઝન। વડોદરાથી આવતા વાહનોને નરોલીથી એક્સપ્રેસ વે અને સિટીમાં જતા વાહનોને પારડી રાજ હોટલથી કરાયા ડાયવર્ટ। છેલ્લા 2 વર્ષથી બ્રિજ પર લોખંડની પ્લેટ મૂકી ચાલુ હતો વાહન વ્યવહાર। બ્રિજ દુર્ઘટના બાદ તમામ જર્જરિત બ્રિજની કામગીરી કરાઈ। પુલની કામગીરી બાદ નિરીક્ષણ કરશે જિલ્લા કલેક્ટર। સીઆર પાટીલની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ સુરત તંત્રએ શરૂ કરી કામગીરી। ખાડી પૂરને પગલે સીમાડાના વિસ્તારમાં ખાડી બ્રિજ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ। આ સ્થળ પર વધુ ઊંચાઈવાળો પુલ બનાવવાની કામગીરી હાથ ધરાશે। વડોદરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર જાગ્યું। બગોદરા ભોગાવો બ્રિજ અવરજવર માટે બંધ કરવા આદેશ। બ્રિજ અતિ જર્જરિત હોવાથી બંધ કરવા આદેશ।
કચ્છમાં રેલવે પુલના નિરીક્ષણની માંગ ઉઠી. સણોસરા નજીક આવેલ ભુજ નલિયા રેલવે લાઇન બ્રિજ જોખમી હોવાની ફરિયાદ. નવા બાંધકામ પર થીંગડા લાગ્યા. પુલમાંથી વરસાદી પાણીના ઝરણા વહેતા હોય તેવા દ્રશ્યો દેખાયા. કચ્છમાં ભુજના મોટા બંધના ગટરના અને ફીણવાળા પાણી વહ્યા. દૂષિત પાણીના કારણે મોટા બંધમાં દુર્ગંધ ફેલાઈ. આ પાણી હમીરસર તળાવને દૂષિત કરશે. ગંદા પાણીને લઈને લોકોમાં તંત્ર સામે રોષ. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં પડ્યો ભૂવો. ટ્રાફિકથી ધમધમતા રોડ પર ભૂવો પડતા વાહન ચાલકોને વેઠવી પડી હાલાકી. તાજેતરમાં બનેલા રોડ પર ભૂવો પડતા લોકોમાં આક્રોશ. વારંવાર પડતા ભૂવાઓથી તંત્રની ખુલ્લી પોલ. ભારે વરસાદને પગલે રાજસ્થાનમાં ભુવારા જયપુર રેલવે સ્ટેશન નજીક 15 ફૂટ ઊંડો ભૂવો પડી ગયો. ભૂવાને લઈને તંત્રએ બેરિકેડ લગાવી સંતોષ માન્યો. ચોમાસામાં ભૂવાની સમસ્યાને લઈને લોકોમાં રોષ છવાયો. મહેસાણાનું વડનગર બનશે સ્લમ ફ્રી સિટી. ગુજરાતમાં સૌપ્રથમ સ્લમ ફ્રી સિટી બનશે. સ્લમમાં રહેનાર પરિવારોને આવાસ ફાળવાશે. ચોમાસા બાદ કામગીરી શરૂ કરાશે. 300 જેટલા પરિવારોની યાદી પાલિકાને અપાઈ. 15 વિસ્તારમાં 7 કરોડની જમીન ખુલ્લી કરાશે. દિલ્હીમાં વરસાદી માહોલમાં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો. પચપડગંજ પાસે દિલ્હી મેરઠ એક્સપ્રેસ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો. અનેક વાહનો ફસાયા. વાહનોની લાંબી કતારોનો વિડીયો આવ્યો સામે. અમદાવાદના જમાલપુરની શાળામાં વિદ્યાર્થીની સાથે છેડતી મામલે શિક્ષકને સસ્પેન્ડ કરાયા. સ્કૂલ બોર્ડે સમગ્ર મામલે તપાસ સમિતિ બનાવી. 2 મહિલા શિક્ષક 7 દિવસમાં તપાસ રિપોર્ટ સબમિટ કરશે. અમદાવાદના કુખ્યાત સલીમ ખાન પઠાણ સામે કાર્યવાહી. જમાલપુરમાં ગેરકાયદેસર બિલ્ડિંગને લઈને ડિમોલિશન કામગીરી હાથ ધરાઈ. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કરાઈ ડિમોલિશનની કામગીરી. સલીમ ખાન સામે ઈડી પણ કરી રહી છે તપાસ. નકલી આઈએસ બની 20 નગરના વ્યક્તિ પાસેથી 21 લાખ પડાવનાર ઝડપાયો. ઋષભ રેડ્ડી નામનો આરોપી અમદાવાદના શાસ્ત્રીનગરમાંથી ઝડપાયો. જ્યારે અન્ય ફરાર આરોપીને શોધવા કવાયત હાથ ધરાઈ.